हेलो फ्रेंड्स, फरी एक वखत આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચરમાં પ્રેઝન્ટ છીએ। ત્યારે લાસ્ટ ટાઈમ આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનો યુનિટ જે છે એના વિશે ડિસ્કશન કરતા હતા। તો હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની આપણે ડેફિનેશન વન્સ અગેન જોઈ લઈએ, સાથે આપણે કયા કયા કમ્પાઉન્ડ જોઈ ગયા હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એ જોઈ લઈએ અને કેટલું આપણે બાકી છે એ જોઈ લઈએ। તો તમને બધાને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની ડેફિનેશન પણ આવડી ગઈ હશે કે ધોઝ સાયક્લિક કમ્પાઉન્ડ વોઝ કન્ટેન વન ઓર મોર હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન ધ સાયક્લિક રિંગ। એટલે કે ગુજરાતીમાં આપણે ડેફિનેશન જો સમજીએ તો કાર્બનના ચક્રીય સંયોજનમાં ચક્રમાં કાર્બન સિવાયના વિષમ પરમાણુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર વગેરે તત્વ આવેલા હોય તો એવા સંયોજનોને આપણે વિષમ ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે, જેની અંદર આપણે ફ્યુરાન, થાયોફિન, પાયરોલ, પિરિડીન કમ્પ્લીટ કરી દીધું। જેની અંદર આપણે ફ્યુરાન, થાયોફિન, પાયરોલ અને પિરિડીન જે છે એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એનું સંશ્લેષણ જે છે એ આપણે જોયું। અને એના પછીનો આપણો ક્વેશ્ચન જે હતો ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન એ બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જે છે એ આપણે જોવાના બાકી છે, જેમાં મેં તમને લાસ્ટ ટાઈમ ભૌતિક ગુણધર્મ જે છે એ કહી દીધા હતા અને બંનેના રાસાયણિક ગુણધર્મ આપણે એક બે કંઈક જોયા હતા। અને આજે આપણે બંનેના રાસાયણિક ગુણધર્મ કમ્પ્લીટ કરીએ અને બંનેની સિન્થેસિસ અલગ અલગ, બરાબર, બંનેની સિન્થેસિસ આપણે અલગ અલગ જોઈ અને આ યુનિટ જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ। તો તમને ખ્યાલ છે કે ફ્યુરાન, થાયોફિન, પાયરોલ અને પિરિડીન જે છે એની અંદર આપણે એના ભૌતિક ગુણધર્મ જે છે બધાના મોટા ભાગના સરખા હતા। એવી જ રીતે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન જે છે એના પણ બંનેના ગુણધર્મ જે છે એકબીજાને મળતા આવે છે। જે મેં તમને નાઇટ્રેશન, સલ્ફોનેશન અને બ્રોમિનેશન કરાવી એની અંદર તમને આઈડિયા આવી ગયો હતો કે બંનેના રાસાયણિક ગુણધર્મ જે છે એ કેવા છે તો કે સરખા છે, બરાબર। તો આપણે ક્લાસિફિકેશન ને બધું તમને ઓલરેડી કરાવ્યું છે, એટલે તમને ખ્યાલ હશે કે આ 5 સભ્યોવાળા વિષમ ચક્રીય સંયોજનો અને 6 સભ્યોવાળા, તો 5 સભ્યની અંદર ફ્યુરાન, થાયોફિન અને પાયરોલ અને 6 સભ્યની અંદર પિરિડીન જે છે એ આવે છે, જ્યારે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન જે છે એ સંઘનિત પ્રકારના વિષમ ચક્રીય સંયોજનો જે છે એનું ઉદાહરણ છે। તો આપણે ફરી વખત આ ક્વેશ્ચન ઉપર જઈએ, ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન તમે આ જોયું એના ઉપરથી તમને આઈડિયા આવ્યો હશે કે આપણા યુનિટનો કોન્સેપ્ટ કેટલે સુધી કમ્પ્લીટ છે અને આપણે અત્યારે ક્યાં પહોંચેલા છીએ, બરાબર। તો આ ડેફિનેશન જોઈ આપણે, એની અંદર ઉદાહરણ જોયા, ઉદાહરણની અંદર ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનના ભૌતિક ગુણધર્મ આપણે જોઈ ગયા અને એના રાસાયણિક ગુણધર્મ એક બે જોયા હતા। આજે આપણે બંનેના રાસાયણિક ગુણધર્મ કરશું અને સાથે બંનેની સિન્થેસિસ જે છે એ પણ આજે આપણે કમ્પ્લીટ કરીએ। તો આપણે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંને ચાલુ કર્યું હતું એક સાથે, બરાબર, કેમ કે તમને આઈડિયા આવે કે બંનેની અંદર ડિફરન્ટ કેટલો છે। બંને ક્વેશ્ચન જુદા જુદા છે, પરંતુ મેં તમને બંને સાથે ક્વેશ્ચન ચાલુ કરાવ્યા, શા માટે કે તમને ખ્યાલ આવે કે બંને ક્વેશ્ચન સેમ છે, બંનેની અંદર થોડો ઘણો ચેન્જીસ છે જે તમને બંને સાથે કરો એટલે તમને યાદ રહી જાય, બરાબર। તો આ ક્વિનોલિનનો ક્વેશ્ચન છે, ક્વિનોલિનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવી એનું સંશ્લેષણ આપો। એના પછીનો ક્વેશ્ચન છે આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ આપી અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વિનોલિનના ભૌતિક ગુણધર્મ રિપીટ કરીએ, એના પછી આઇસોક્વિનોલિનના ભૌતિક ગુણધર્મ રિપીટ કરીએ અને એના પછી બંનેના રાસાયણિક ગુણધર્મ આપણે સાથે સાથે જોતા જઈએ। તો ફર્સ્ટ જે છે એ ક્વિનોલિનના ભૌતિક ગુણધર્મ, તો કે રંગવિહીન છે, તેલી પ્રવાહી છે, બરાબર, ન ગમતી વાસ ધરાવતું પ્રવાહી છે, એનું બોઇલિંગ પોઈન્ટ જે છે 298 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીમાં અદ્રાવ્ય છે અને આલ્કોહોલ, ઇથર અને આલ્કોહોલની અંદર દ્રાવ્ય છે, બરાબર। તો આ છે એના ભૌતિક ગુણધર્મો। જ્યારે આઇસોક્વિનોલિન જે છે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે 23 ડિગ્રી સેલ્સિયસ છે અને બોઇલિંગ પોઈન્ટ જે છે 240 ડિગ્રી સેલ્સિયસ છે, અને કાર્બનિક દ્રાવકોની અંદર એ જે છે એ કેવું છે તો કે દ્રાવ્ય છે।
તો આ બંનેના ભૌતિક ગુણધર્મ થયા. નાઇટ્રેશન પ્રોસેસ આપણે બંનેની અંદર જોઈ હતી કે નાઇટ્રેશન અને સલ્ફોનેશન બંનેની અંદર કેવું છે તો કે સેમ રિએક્શન છે. જો તમે ક્વિનોલિનનું HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન કરશો તો નાઇટ્રેશન 5 નાઇટ્રોક્વિનોલિન મળશે અને સાથે તમને 8 નાઇટ્રોક્વિનોલિન નિપજ તરીકે મળશે. અહીંયા ક્વિનોલિનની વાત કરતા હોઈએ ત્યારે નાઇટ્રોજન જે છે એ ફર્સ્ટ પોઝિશન ઉપર બતાવવાનો છે. જ્યારે આપણે આઇસોક્વિનોલિનના ગુણધર્મની વાત કરતા હોઈએ તો તમારે નાઇટ્રોજન જે છે એ સેકન્ડ નંબરની પોઝિશન ઉપર બતાવવાનો થશે. બરાબર. તો આ પ્રોસેસ આપણે જોઈ નાઇટ્રેશન પ્રોસેસ ક્વિનોલિનની અંદર અને આઇસોક્વિનોલિન બંનેની અંદર રિએક્શન કેવી નાઇટ્રેશન પ્રોસેસ સરખી છે એટલે તમારે બંનેની અંદર જે છે આ બતાવવી પડે. જો તમને આઇસોક્વિનોલિનનો ક્વેશ્ચન પૂછાય તો પોઝિશન ખાલી નાઇટ્રોજનની બદલી નાખવાની, બાકી તમારે પ્રોડક્ટ જે તમને મળશે એ 5 નાઇટ્રોક્વિનોલિન અને 8 નાઇટ્રોક્વિનોલિન તમને મળશે. એના પછી તો કે સલ્ફોનેશન, તો કે પિરિડિન ક્વિનોલિનનું જ્યારે તમે H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન કરશો તો ક્વિનોલિન 5 સલ્ફોનિક એસિડ અને ક્વિનોલિન 8 સલ્ફોનિક એસિડ જે છે એ તમને પ્રોડક્ટ મળશે. એવી જ રીતે જો તમે આઇસોક્વિનોલિનનું તમે સલ્ફોનેશન કરશો તો ક્વિનોલિન 5 સલ્ફોનિક એસિડ એન્ડ ક્વિનોલિન 8 સલ્ફોનિક એસિડ મળશે. હવે સલ્ફોનેશન એટલે તમને ખબર છે H2SO4ની હાજરીમાં રિએક્શન કરશો એટલે SO3H ફંક્શનલ ગ્રુપ જે છે એ 5મા નંબરના અને 8મા નંબરના સ્થાન ઉપર એટેચ થઈ જશે અને સાથે તમને જે નિપજ જે છે એ H2 જે છે કેવું થઈ જશે તો કે રિમૂવ, H2O જે છે એ કેવું તો કે રિમૂવ થઈ જશે. બરાબર. તો આ સલ્ફોનેશન પ્રોસેસની આપણે વાત કરી એ તમારે બંનેની અંદર સેમ આવશે. શેમાં? બંનેમાં તો કે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેની અંદર જે છે એ સલ્ફોનેશન અને નાઇટ્રેશન પ્રોસેસ સરખી છે. એના પછી આપણે બ્રોમિનેશનની વાત કરીએ તો બ્રોમિનેશનની વાત કરતા હોઈએ તો ક્વિનોલિનનું જ્યારે તમે બ્રોમિનેશન કરો છો તો ક્વિનોલિનનું બ્રોમિનેશન Br2ની હાજરીમાં જુદા જુદા ટેમ્પરેચરે જ્યારે તમે કરશો તો નિપજ તમને જુદી જુદી મળશે. ખાલી નિપજ જુદી જુદી એટલે કે તમારે બ્રોમિનની પોઝિશન એટેચ જે થાય છે એ બ્રોમિનની ખાલી પોઝિશન ચેન્જ થશે. તો આ જે છે 4th નંબરના સ્થાન ઉપર એને થોડીવાર માટે ભૂલી જાઓ અને જ્યારે તમે 300 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે બ્રોમિનેશન રિએક્શન કરો છો, આ Br2 જે છે આમનામ બ્રોમિન નથી, બરાબર, એ બ્રોમિન વોટર છે. બરાબર. એ પણ કયું બ્રોમિન વોટર તો કે એકદમ સ્ટ્રોંગ. બરાબર. તમારે બહુ ડાયલ્યુટ કરેલું તમે જે લેબની અંદર યુઝ કરો છો બ્રોમિન 8 નંબરની બોટલમાં બ્રોમિન વોટર કઈ ટેસ્ટ માટે તો કે જ્યારે તમે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કરતા હોય અને સંતૃપ્ત છે કે પદાર્થ અસંતૃપ્ત છે એના માટે તમે બ્રોમિનેશન રિએક્શન કરો છો. બરાબર. જેની અંદર તમે શું ઓબ્ઝર્વેશન કરો છો તો કે બ્રોમિન જે છે એ બ્રોમિનનો કલર રિમૂવ થાય છે કે નથી થતો. બરાબર. જો બ્રોમિનનો રંગ દૂર થઈ જાય તો એ બતાવે છે કે એની અંદર ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે અને જો રંગ દૂર ન થાય તો એની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જે છે પ્રેઝન્ટ નથી. આપણે એ જે છે એ સંતૃપ્ત અને અસંતૃપ્ત પદાર્થ માટેની ટેસ્ટ કરતા હોઈએ. એ જ બ્રોમિન જે છે એ ડાયલ્યુટ કરેલો 8 નંબરની બોટલમાં બ્રોમિન હોય છે, પરંતુ તમારે જે બ્રોમિન યુઝ કરવાનો છે એકદમ સ્ટ્રોંગ. બરાબર. એકદમ સ્ટ્રોંગ બ્રોમિન હશે અને એ બ્રોમિન જ્યારે તમે એડ કરતા હોય ત્યારે એ બ્રોમિનને તમારે બહુ જ કાળજીપૂર્વક તમારે એનું એડિશન કરવું પડે. એ પણ કેવું તો કે ડ્રોપ વાઇઝ ડ્રોપ જ્યારે તમે એડિશન કરો છો બ્રોમિનનું ત્યારે એ બ્રોમિનેશન રિએક્શન થતી હોય છે. બરાબર. એટલે વાત હતી કે આ બ્રોમિન જે છે એકદમ તમારે કેવું તો કે એકદમ કોન્સન્ટ્રેટ બ્રોમિન તમારે યુઝ કરવાનું થશે. અને એ પણ ક્યારે તો કે 300 ડિગ્રી સેલ્સિયસે અને 450 ડિગ્રી એક બાજુ તમે હીટ આપતા હશો અને એક બાજુ તમારે શું કરવાનું છે એકદમ સ્ટ્રોંગ બ્રોમિન તમારે એડ કરવાનું છે. એટલે જ્યારે તમે બ્રોમિનેશન કરો છો એટલે તમારે બહુ જ કાળજી રાખી અને બ્રોમિનેશન રિએક્શન કરવાની થાય. તો જ્યારે તમે ક્વિનોલિનનું બ્રોમિનેશન 300 ડિગ્રી સેલ્સિયસે કરો છો તો નિપજ તરીકે તમને 3 બ્રોમો ક્વિનોલિન નિપજ મળશે. એટલે કે ત્રીજા સ્થાન, આને તમે થોડીવાર માટે અહીંયા ભૂલી જાઓ કે ત્યાં બ્રોમિન નથી અને આ જે છે એ બ્રોમિન તમને 3rd પોઝિશન ઉપર એટલે કે ત્રીજા નંબરના સ્થાન ઉપર બ્રોમિન ગ્રુપ લાગે તો 3 બ્રોમો ક્વિનોલિન તમને નિપજ મળે અને એ જ રિએક્શન તમે 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો તો 2 બ્રોમો ક્વિનોલિન નિપજ તરીકે તમને
મળે। આ વાત થઈ તમે પોઝિશનની કે ત્રીજા સ્થાન અને બીજા સ્થાન ઉપર બ્રોમિનેશન, ક્વિનોલિનમાં બ્રોમિનેશન, બરાબર। જ્યારે તમે આઇસોક્વિનોલિનની અંદર બ્રોમિનેશનની વાત કરો છો તો આઇસોક્વિનોલિનની અંદર જ્યારે તમે બ્રોમિનેશન કરશો તો રિએક્શન સેમ, પરંતુ આઇસોક્વિનોલિનની અંદર પોઝિશન નંબર 4 ઉપર બ્રોમિન ગ્રુપ લાગે છે, એટલે નિપજ તરીકે તમને મળશે 4 બ્રોમોક્વિનોલિન। તો આ વાત થઈ આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન અને હેલોજિનેશનની અંદર બ્રોમિનેશન રિએક્શનની। હવે આપણે વાત કરીએ આગળ કે એના પછીની રિડક્શન પ્રોસેસ। તો આપણે ફર્સ્ટ ક્વિનોલિનની અંદર રિડક્શન જોઈશું, પછી આઇસોક્વિનોલિનની અંદર રિડક્શન જોઈશું। તો હવે આપણે રિડક્શન પ્રોસેસ ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેની અંદર આપણે રિડક્શન પ્રોસેસ જોઈશું। તો ફર્સ્ટ આપણે ક્વિનોલિનની અંદર રિડક્શન પ્રોસેસ કરીએ અને એના પછી આઇસોક્વિનોલિનની અંદર તમને સમજાવીશ કે કઈ રીતે રિડક્શન પ્રોસેસ થાય। તો તમને ખ્યાલ છે કે ક્વિનોલિનનું બંધારણ, જેમાં તમે શું કરશો તો કે ફર્સ્ટ પોઝિશન ઉપર તમે નાઇટ્રોજન બતાવશો। આ જે છે એ ક્વિનોલિનનું બંધારણ છે। તો આપણે ક્વિનોલિનનું ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે H2 અથવા તો નિકલ અથવા તો પ્લેટિનમ, અહીંયા તમે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ કોઈ બીની હાજરીમાં તમે રિડક્શન પ્રોસેસ કરી શકો। એટલે શું થશે, રિડક્શન પ્રોસેસ કરશો એટલે તો કે હાઇડ્રોજનનો પરમાણુ જે છે એ એડ થશે, એટલે કે 2H2 અથવા તો H2 ખાલી, બરાબર। 2 અણુ ઉમેરાય, ક્યારેક 1 અણુ ઉમેરાય, અથવા બધા બોન્ડ બ્રેક થઈ જાય તો બીજા તમારા અણુ જે છે એ અંદર એડ થાય। તો આપણે વાત કરીએ પહેલાં 2H2ની। તો જ્યારે તમે ક્વિનોલિન જે છે એનું તમે રિડક્શન નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરશો એટલે એની અંદર રહેલા ડબલ બોન્ડ કેટલા છે, ડબલ બોન્ડ આપણે જોઈ શકીએ છીએ કે અંદર 1, 2, 3, 4 અને 5 ડબલ બોન્ડ છે। તો આ બંને ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, એટલે આ ડબલ બોન્ડ અહીંયા આવશે નહીં, બરાબર। અને નિપજ તરીકે તમને મળશે ટેટ્રા। ટેટ્રા શા માટે તો કે 4 હાઇડ્રોજન ઉમેરાણા, એટલે ટેટ્રા હાઇડ્રો ક્વિનોલિન। ટેટ્રાહાઇડ્રોક્વિનોલિન નિપજ તરીકે તમને મળશે। એનું ફરી વખત તમે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરશો એટલે બીજા 3H2 એટલે 6 હાઇડ્રોજનના પરમાણુ અંદર ઉમેરાશે અને નિપજ તરીકે તમને મળશે ડેકા એટલે કે 10, બરાબર। 10 શા માટે તો કે એના અંદર રહેલા 5 ડબલ બોન્ડ, 5 ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને બધા કાર્બન ઉપર 1 હાઇડ્રોજનનો પરમાણુ, એટલે નિપજ તરીકે તમને ડેકા। પહેલાં ટેટ્રા હતું ત્યારે કેટલા તો કે 2 ડબલ બોન્ડ બ્રેક થયા હતા, હવે અંદર રહેલા 5 ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે અને તમને નિપજ તરીકે મળશે ડેકા હાઇડ્રો ક્વિનોલિન। ડેકાહાઇડ્રોક્વિનોલિન, બરાબર। તો ક્વિનોલિનનું આપણે રિડક્શન જોયું, એવી જ રીતે આઇસોક્વિનોલિનની અંદર પણ એવું જ રિડક્શન જોવા મળે। કઈ રીતે તો કે આ આઇસોક્વિનોલિનની અંદર નાઇટ્રોજનની પોઝિશન ખાલી તમારે ચેન્જ કરી દેવાની અને રિડક્શન પ્રોસેસ જ્યારે તમે કરો એટલે ફર્સ્ટ તમારે 2H2ના પરમાણુ જે છે એ એડ થશે, એના પછી 3H2ના પરમાણુ એડ થશે, એટલે નિપજ તરીકે તમને મળશે ટેટ્રાહાઇડ્રો આઇસોક્વિનોલિન અને ડેકાહાઇડ્રો આઇસોક્વિનોલિન, બરાબર। અને ક્યારેક શું થતું હોય તો કે તમે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં રિડક્શન ન કરો અને કોઈ બીજી ધાતુની હાજરીમાં તમે રિડક્શન કરો છો તો તમને આ નિપજ ન પણ મળે, ફક્ત ને ફક્ત 2 બોન્ડ બ્રેક થાય અને ટેટ્રાહાઇડ્રોક્વિનોલિન નિપજ તરીકે તમને મળી શકે। એટલે આ વસ્તુ થઈ આપણે રિડક્શન પ્રોસેસની। સેમ આવી જ રીતે તમને જોવા મળશે રિડક્શન આઇસોક્વિનોલિનની અંદર। તો તમને બંનેની અંદર જે છે રિડક્શન પ્રોસેસ કદાચ તમને યાદ રહી જાય, એટલે ફક્ત ને ફક્ત રિડક્શન એટલે શું તો કે ડબલ બોન્ડ 2 બ્રેક થાય અને એની જગ્યાએ હાઇડ્રોજનનો પરમાણુ જે છે જો એડ થાય તો એને આપણે રિડક્શન પ્રોસેસ કહેતા હોઈએ છીએ। એના પછી આપણે મિથિલેશન રિએક્શન જોઈએ। તો ક્વિનોલિનનું મિથિલેશન તમે કરો, બરાબર। તો તમને ખ્યાલ છે કે મિથાઇલ આયોડાઇડની હાજરીમાં આપણે ઓલવેઝ જે છે એ શું કરતા હોઈએ, મિથિલેશન કરતા હોઈએ। તો આપણે આના પછી જોઈએ રિએક્શન। આ ક્વિનોલિન છે
એનું તમે મિથાઇલ આયોડાઇડ CH3I મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે તમે મિથિલેશન રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રોજનનો પરમાણુ જે છે એ ચતુર્થક ક્ષાર બનશે અને ત્યાં જે છે એ મિથાઇલ ગ્રુપ જે છે એ એડ થઈ જશે CH3 અહીંયા પોઝિટિવ થઈ જશે આ જે છે એ આયોડિન જે છે એ માઇનસ ચાર્જ સ્વરૂપે ત્યાં જોડાઈ જશે અને નિપજ તરીકે તમને જે મળશે એ N મિથાઇલ ક્વિનોલિન આયોડાઇડ સ્વરૂપે તમને મળશે બરાબર CH3I મિથાઇલ આયોડાઇડ N મિથાઇલ ક્વિનોલિન આયોડાઇડ સ્વરૂપે તમને નિપજ મળશે અને નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ શા માટે આવ્યો તો કે નાઇટ્રોજન તમને ખબર છે વધીને કેટલા તો કે 3 બોન્ડ બનાવશે ત્યાં જે છે નાઇટ્રોજન 4 બોન્ડ બનાવે છે એટલે એના ઉપર કેવો તો કે પોઝિટિવ ચાર્જ આવશે બરાબર અને નિપજ તરીકે તમને નાઇટ્રોજન સાથે જોડાય છે એટલે N મિથાઇલ ક્વિનોલિન જે છે એ N મિથાઇલ ક્વિનોલિન આયોડાઇડ ક્ષાર તમને નિપજ મળશે આપણે એના પછીની વાત કરીએ તો એના પછી મિથિલેશન એના પછી આપણે આઇસોક્વિનોલિનની અંદર પણ મિથિલેશન જોઈએ તો એની અંદર સેમ આના જેવી જ રિએક્શન બરાબર એની અંદર ફક્ત અને ફક્ત અહીંયા નાઇટ્રોજનનું પોઝિશન બદલાશે અને એ પોઝિશન બદલાશે ત્યાં CH3 ગ્રુપ જોડાશે અને નિપજ તરીકે તમને N મિથાઇલ આઇસોક્વિનોલિન આયોડાઇડ ક્ષાર તમને મળશે તો એ રિએક્શન પણ તમારે સેમ એના જેવી જ છે બરાબર એના પછી આપણે કેમેનો4 વડે ઓક્સિડેશન રિએક્શન જોઈએ તો ઓક્સિડેશન રિએક્શન જે છે એ જ્યારે થશે બરાબર આના પછીની ઓક્સિડેશન રિએક્શન જોઈએ ઓક્સિડેશન રિએક્શન તો ઓક્સિડેશન રિએક્શનમાં શું થશે તો કે ક્વિનોલિન જે છે એમાં 2 બેન્ઝીન રિંગ આવેલી છે જે ઓક્સિડેશન કરશો એટલે એક જે છે એ બ્રેક થઈ જશે બરાબર આ જે છે એ ક્વિનોલિન છે જેનું કેમેનો4 વડે ઓક્સિડેશન કરશો કેમેનો4 અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરશો એટલે ઓક્સિડેશન કરવાથી નિપજ તરીકે જે રિંગ છે એ બ્રેક થઈ જશે આ નાઇટ્રોજન પરમાણુ એમનેમ રહેશે અને બંને જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ થઈ જશે બરાબર આ નિપજ તમને મળશે જેનું નામ થશે ક્વિનોલિનિક એસિડ ક્વિનોલિનિક એસિડ જેનું નામ થશે ક્વિનોલિનિક એસિડ સેમ તમારે આની આ જ રિએક્શન આઇસોક્વિનોલિનની અંદર ફરી વખત જોઈ લો ક્વિનોલિનની અંદર રિડક્શન ઓક્સિડેશન તો ક્વિનોલિનનું જ્યારે તમે ઓક્સિડેશન કરશો ત્યારે કેમેનો4 અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી એની એક રિંગ જે છે એ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ આવશે એટલે નિપજ તરીકે તમને મળશે ક્વિનોલિનિક એસિડ બરાબર એ જ રિએક્શન તમે જે છે એ આ ઓક્સિડેશન રિએક્શન આઇસોક્વિનોલિનની અંદર આપણે જોઈએ તો નિપજ તરીકે સેમ તમારે આના જેવી જ નિપજ મળશે પરંતુ એની અંદર તમને 2 નિપજ મળશે કઈ રીતે તો કે એક વખત આ નિપજ મળશે એટલે કે આ બોન્ડ બ્રેક થઈ જશે અને એક વખત આ સાઈડની રિંગ બ્રેક થશે એક વખત આ સાઈડ બંને રિંગ એક એક વખત બ્રેક થશે જોઈ લો કઈ રીતે તો કે આ જે છે એ નાઇટ્રોજન અહીંયા હશે નહીં નાઇટ્રોજનની પોઝિશન બદલાઈ જશે આઇસોક્વિનોલિન હશે એટલે તો આઇસોક્વિનોલિનનું જ્યારે તમે એસિડિક કેમેનો4 ની હાજરીમાં એટલે કે કેમેનો4 અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરશો તો નિપજ તરીકે તમને કેવી નિપજ મળશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ આ તમને આ સાઈડની રિંગ બ્રેક થઈ જશે અને નિપજ તરીકે તમને મળશે થેલિક એસિડ આનું નામ થશે થેલિક એસિડ પ્લસ જો કેમેનો4 ની રિએક્શન હશે તો સાથે એક વખત આ બાજુની તમારી રિંગ બ્રેક થઈ તો બીજી વખત આ સાઈડની રિંગ બ્રેક થશે તો આવી રીતે પણ તમને એમાં નિપજ મળી શકે જે અહીંયા COOH અહીંયા પણ COOH બરાબર એટલે આ જે છે એનું નામ થશે સિન્કોમેરિક એસિડ અને આ જે છે એનું નામ થશે થેલિક એસિડ એટલે તમને નિપજ તરીકે થેલિક એસિડ પણ મળશે અને સિન્કોમેરિક એસિડ પણ મળશે
એટલે જ્યારે તમે ક્વિનોલિનનું તમે જ્યારે કેમેનોફોરની હાજરીમાં ઓક્સિડેશન કરો છો તો તમને ક્વિનોલિનિક એસિડ નિપજ મળશે, પરંતુ જ્યારે કેમેનોફોર અને H2SO4ની રિએક્શન તમે જ્યારે કરશો, આઇસોક્વિનોલિનની રિએક્શન કરશો, ત્યારે થેલિક એસિડ અને સિન્કોમેરિક એસિડ તમને ઓક્સિડેશન નિપજ તરીકે મળશે. તો આ જે છે આપણે રાસાયણિક ગુણધર્મો ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંને જે છે એની અંદર આપણે જોઈ ગયા. એટલે કે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંને જે છે એની અંદર ઓક્સિડેશન, રિડક્શન અને મિથિલેશન રિએક્શન જોઈ, અને એ સિવાય તમે નાઇટ્રેશન, સલ્ફોનેશન અને બ્રોમિનેશન, એટલે ટોટલ કેટલી તો કે 6 રાસાયણિક પ્રક્રિયા ક્વિનોલિનમાં અને 6 રાસાયણિક પ્રક્રિયા તમે આઇસોક્વિનોલિનની અંદર જોઈ. ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ આખો ક્વેશ્ચન કે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનના રાસાયણિક ગુણધર્મો ખાલી, બરાબર. ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનના રાસાયણિક ગુણધર્મોમાં ફર્સ્ટ આપણે જોઈએ. હવે ઉલટેથી ચાલુ કરશું. આપણે પહેલાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન જોઈ, અને એના પછી આપણે રિડક્શન, ઓક્સિડેશન અને મિથિલેશન રિએક્શન જોઈ. એટલે ઓક્સિડેશન આપણે બંનેની અંદર જોયું. ઓક્સિડેશનમાં તમને ખ્યાલ છે કે કેમેનોફોરની હાજરીમાં આપણે ક્વિનોલિનિક એસિડ, થેલિક એસિડ અને સિન્કોમેરિક એસિડ, બરાબર. એના પહેલાં આપણે રિડક્શન પ્રોસેસ જોઈ, તો રિડક્શન પ્રોસેસ પણ આપણે બંનેની અંદર જોઈ. ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેની અંદર રિડક્શન. તો રિડક્શન પ્રોસેસની અંદર પણ તમે જોયું કે ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેની અંદર રિડક્શન પ્રોસેસ સરખી છે. મિથિલેશન પણ બંનેની અંદર સરખી છે. નાઇટ્રેશન પ્રોસેસ પણ બંનેની અંદર સરખી છે. નાઇટ્રેશન પ્રોસેસ પણ બંનેની અંદર સરખી છે. સલ્ફોનેશન પ્રોસેસ પણ બંનેની અંદર સરખી છે. અને બ્રોમિનેશન પણ જે છે એ ફક્ત પોઝિશન ચેન્જ થાય છે, બંનેની અંદર સરખી છે. તો આ આપણે આઇસોક્વિનોલિન અને ક્વિનોલિનની અંદર રાસાયણિક ગુણધર્મની વાત કમ્પ્લીટ કરી. એની પહેલાં આપણે બંનેના ભૌતિક ગુણધર્મ છે એ પણ આપણે જોઈ ગયા. બંને ક્વેશ્ચન સાથે કરાવું છું એનો મિનિંગ એવો નથી કે બંને ક્વેશ્ચન એકની અંદર છે. બંને ક્વેશ્ચન જુદા જુદા છે, પરંતુ ફક્ત ચેન્જ કેટલો છે તો કે બંનેના ભૌતિક ગુણધર્મો, બરાબર. એટલે તમારે એકની અંદર બંને ક્વેશ્ચન સાથે સાથે થઈ જાય, એના લીધે થઈ અને મેં તમને બંને ક્વેશ્ચન સાથે કરાવેલા છે. પરંતુ તમને એક્ઝામમાં તો બંને ક્વેશ્ચન જે છે એ જુદા જુદા જ પૂછાશે. જો ક્વિનોલિન પૂછાશે તો આઇસોક્વિનોલિન મે બી ન પણ હોય, અને ક્યારેક તમને 2 થી 5 માર્કમાં ક્વેશ્ચન નાનો પૂછાય તો ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેના ખાલી ભૌતિક ગુણધર્મ પણ પૂછે. ગમે એ રીતે તમને ચેન્જ કરીને ક્વેશ્ચન પૂછે તો તમને આવડવો જરૂરી છે. તો હવે બંને ક્વેશ્ચનની અંદર આપણે જે છે એ બંનેની સિન્થેસિસ બાકી છે. ક્વિનોલિનની સિન્થેસિસ અને આઇસોક્વિનોલિનની સિન્થેસિસ. તો આપણે બંનેની 3 સિન્થેસિસ જે છે એ જોઈ લઈએ. તો આપણે ફર્સ્ટ જે છે ક્વિનોલિનનું સંશ્લેષણ પણ હવે અલગ જોશું, અને આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ જે છે એ પણ આપણે બંનેનું અલગ અલગ સંશ્લેષણ જોઈશું, જેથી તમને વધારે આઈડિયા આવે. તો આપણે ફર્સ્ટ જે છે ક્વિનોલિનનું સંશ્લેષણ જોઈએ, જેની અંદર ફર્સ્ટ સિન્થેસિસ જે છે એ તમારે બેન્ઝાલિડીન અને ઇથાઇલ એમાઇન, બરાબર. બેન્ઝાલિડીન, ઇથાઇલ એમાઇનમાંથી તમારે ક્વિનોલિનનું સંશ્લેષણ કરવાનું છે. એના પછી જે છે એ તમારે સિનેમાલ્ડીહાઇડનો ઓક્ઝાઇમ લઈ અને તમારે રિએક્શન કરવાની છે. એના પછી બીટા હાઇડ્રોક્સી, બીટા ફિનાઇલ એટલે કે પિક્રેટનું સંશ્લેષણ તમારે કરવાનું થશે. તો આપણે એક પછી એક સિન્થેસિસ જોઈએ. તો ફર્સ્ટ ક્વિનોલિનનું સંશ્લેષણ છે એ બેન્ઝિલિડીન ઇથાઇલ એમાઇન. એટલે તમને નામ પણ સમજાવીશ કે કઈ રીતે, પહેલાં સ્ટ્રક્ચર ડ્રો કરીશ, પછી તમને એનું નામ સમજાવીશ કે કઈ રીતે એનું નામકરણ થયું, અને પછી આપણે એમાંથી ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન બંનેનું સંશ્લેષણ આપણે કરશું. તો આપણે પહેલાં ક્વિનોલિનનું સંશ્લેષણ જોઈએ અને પછી આઇસોક્વિનોલિનનું. તો ક્વિનોલિનનું સંશ્લેષણ તમારે જે છે એ સ્કૂપ સંશ્લેષણ છે, સ્કૂપ સંશ્લેષણ, ફ્રીડલેન્ડર સંશ્લેષણ, અને ત્રીજું જે છે એ તમારે ડોબનર મિલર સંશ્લેષણ. તમને એક પછી એક 3 સમજાવું. ફર્સ્ટ જે છે ફ્રીડલેન્ડર સંશ્લેષણ. જેમાં તમારે શું આવશે તો કે એનું સંશ્લેષણ તમારે ઓર્થો એમિનો બેન્ઝાલ્ડીહાઇડમાંથી કરવાનું છે. આ ફર્સ્ટ છે, ખાસ તમે નામ યાદ રાખજો, બરાબર. આ જે છે એની અંદર તમારે ફર્સ્ટ સાદી સિમ્પલ રિએક્શન છે, પરંતુ થોડુંક તમારે નામ તમને એવું લાગશે, એના ઉપરથી તમને અઘરી રિએક્શન છે એવું લાગશે, પરંતુ એવું કંઈ છે નહીં,
બરાબર. આ જે છે એનું નામ થશે ઓર્થો. ઓર્થો સ્થાન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ COH એટલે કે આલ્ડીહાઇડ. બરાબર. આલ્ડીહાઇડ બેન્ઝીન સાથે જોડાયેલું હોય તેને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય અને એના ઓર્થો સ્થાન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ હોય તો એનું નામ થાય ઓર્થો એમિનો બેન્ઝાલ્ડીહાઇડ. અને એની સાથે CH3 CHO એટલે એસિટાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડની રિએક્શન તમે NaOH એટલે કે બેઝની હાજરીમાં કરશો એટલે પાણીનું અણુ રિમૂવ થશે, H2O રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે અહીંયા આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે જ તે. બરાબર. એ સિવાય તો કે NH2 જે છે એમાંથી બંને હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. અહીંયાથી ઓક્સિજન લઈને આ બે હાઇડ્રોજન રિમૂવ થશે H2O સ્વરૂપે અને એની સાથે ડબલ બોન્ડ દ્વારા CH3 આવી રીતે જોડાઈ જશે. ફરી વખત રિએક્શન સમજાવું કે ઓર્થો એમિનો ઓર્થો આલ્ડીહાઇડનું ઓર્થો સ્થાન, આલ્ડીહાઇડનું મેટા સ્થાન, આ આલ્ડીહાઇડનું પેરા સ્થાન એટલે ઓર્થો સ્થાન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ છે એટલે ઓર્થો એમિનો બેન્ઝાલ્ડીહાઇડની રિએક્શન તમારે એસિટાલ્ડીહાઇડ સાથે કરવાની છે. CH3CHO એટલે કે એસિટાલ્ડીહાઇડ સાથે ઓર્થો એમિનો બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડ સાથે રિએક્શન બંને વચ્ચે તમે બેઝની હાજરીમાં કરશો એટલે NH2 જે છે એમાંથી 2 હાઇડ્રોજન અને આલ્ડીહાઇડમાંનો એક ઓક્સિજન H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને તમને મળશે આવી રીતે નિપજ મળી જશે. NH2 અહીંયાથી દૂર થઈ જશે, નાઇટ્રોજનની 2 વેલેન્સી ખાલી થશે, કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે, બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. બરાબર. હવે તમને એ નિપજ મળી એનું ફરી વખત તમે એને ગરમ કરશો એટલે પાછો એક પાણીનું અણુ રિમૂવ થશે. ક્યાંથી તો કે આ આલ્ડીહાઇડમાંનો ઓક્સિજન અને આ CH3 પાસેથી 2 હાઇડ્રોજન એટલે કે H2O જે છે એ રિમૂવ થઈ જશે અને તમને નિપજ મળશે ક્વિનોલિન. બરાબર. આ નિપજ તરીકે તમને મળશે ક્વિનોલિન. તો આપણે ફર્સ્ટ સિન્થેસિસ જોઈશે એમાંથી ફ્રીડલેન્ડ સિન્થેસિસ જેની અંદર તમે ઓર્થો એમિનો બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડની રિએક્શન NaOH એટલે કે બેઝની હાજરીમાં કરવાથી પાણીનું અણુ રિમૂવ થશે અને મધ્યવર્તી સંયોજન તમને મળશે અને તમે ગરમ કરશો એટલે ફરી વખત પાણીનો એક અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને ક્વિનોલિન મળશે. એના પછી સેકન્ડ સિન્થેસિસ સ્કોપ સંશ્લેષણ. એના પછી સ્કોપ સંશ્લેષણ તો એની અંદર તમે એની રિએક્શન એનિલિન અને એક્રાલ્ડીહાઇડની હાજરીમાં તમારે કરવાની છે. તો આપણને એનિલિનનું બંધારણ ખબર છે. એટલે કે એનિલિન એની રિએક્શન એક્રાલ્ડીહાઇડ CHO CH ડબલ બોન્ડ CH2 એટલે કે એક્રાલ્ડીહાઇડ. એમની વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો બેન્ઝીન રિંગ અહીંયાનો 2 હાઇડ્રોજન અહીંયાનો ઓક્સિજન જો હાઇલાઇટ કરીને તમને બતાવેલા છે એ જે છે ન્યા તો ખરું પણ સાથે પહેલાં H2O જે રિમૂવ થશે એ ક્યાં જોડાશે તો કે અહીંયા NH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન અને આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. ડબલ બોન્ડ બ્રેક થશે, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની પણ એક વેલેન્સી ખાલી થશે, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં આ નાઇટ્રોજન જોડાઈ જશે અને આ હાઇડ્રોજન આ કાર્બન પાસે શિફ્ટ થશે એટલે તમને નવી નિપજ મળશે N એની સાથે હાઇડ્રોજન CH2 CH2 અને CHO આવી નિપજ તમને
મળશે. હવે એ નિપજ તમને જે મળે છે ને ફરી વખત તમે ગરમ કરશો એટલે ગરમ કરવાથી પાછો એક પાણીનું અણુ રિમૂવ થઈ જશે. ગરમ કરશો પાણીનું અણુ રિમૂવ થશે. ક્યાંથી થશે તો કે અહીંયાથી OH, અહીંયાથી ઓક્સિજન ખાલી અને આ બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન. ક્યાંથી તો કે અહીંયાથી એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન જે છે એક અહીંયાથી. 2 હાઇડ્રોજન જે છે એ કેવા થઈ જશે? રિમૂવ થઈ જશે. અને નવી નિપજ તમને મળશે બેન્ઝીન રિંગ, એની સાથે નાઇટ્રોજન, હાઇડ્રોજન, CH2 CH ડબલ બોન્ડ CH અને આની સાથે જોડાયેલ. બરાબર. હવે તમને જે નિપજ મળી એનું ફરી વખત તમે આગળ રિએક્શન કરશો. C6H5NO2 નાઇટ્રોબેન્ઝીનની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરશો એટલે હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જશે અને નવી નિપજ જે છે તમને મળશે એ મળશે ક્વિનોલિન. બરાબર. તમને નિપજ મળશે કઈ? ક્વિનોલિન નિપજ મળશે જેની નામ થશે સિન્થેસિસનું સ્કૂપ સંશ્લેષણ. ફરી વખત સમજાવીશ આખી રિએક્શન, પરંતુ એક વખત જોઈ લ્યો. આ જે છે એ સ્કૂપ સંશ્લેષણ એનિલિન અને એક્રાલ્ડિહાઇડ વચ્ચે રિએક્શન કરી. એનિલિનનો NH2 ફંક્શનલ ગ્રુપ છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને આ એક્રાલ્ડિહાઇડનો જે ડબલ બોન્ડ છે એ બ્રેક થશે. બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી થશે અને આ જે છે CH2 કાર્બનની વેલેન્સી ખાલી થાય છે નાઇટ્રોજન સાથે અહીંયા જોડાઈ જશે અને તમને NH CH2CH2CHO નિપજ મળશે. એને તમે ફરી વખત ગરમ કરશો, H2O પાણીનો અણુ દૂર થશે અને આખી નિપજ તમને આવી મળશે. અને એની રિએક્શન તમે નાઇટ્રોબેન્ઝીન સાથે કરશો. નાઇટ્રોબેન્ઝીન સાથે કરવાથી નિપજ તરીકે તમને ક્વિનોલિન મળશે. નિપજ તરીકે ક્વિનોલિન નિપજ મળશે. ફરી એક વખત સિન્થેસિસ જોઈ લો. 1 મિનિટનો ટાઈમ આપું છું તમને. એના પહેલાંની સિન્થેસિસ જોઈ લો. ફ્રીડલેનરની સંશ્લેષણ જેની રિએક્શન આપણે ઓર્થોએમિનો બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ સાથે કરી હતી. NaOH સાથે જ્યારે તમે બેઝની હાજરીમાં રિએક્શન કરશો એટલે પાણીનો એક અણુ રિમૂવ થશે અને તમને નિપજ મધ્યવર્તી સંયોજન જે મળશે એને તમે ગરમ કરશો એટલે નિપજ તરીકે તમને ક્વિનોલિન મળશે. બધી જ રિએક્શનની અંદર તમે જોશો તો પાણીનો અણુ બધે જ રિમૂવ થાય છે. તો આ રિએક્શન જે છે ફ્રીડલેન્ડ સિન્થેસિસ અને સ્કૂપ સિન્થેસિસ બંને IMP છે. આમ તો કહું તો આ ક્વેશ્ચન એટલે કે ક્વિનોલિનનું સંશ્લેષણ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ બહુ IMP ક્વેશ્ચન છે. મોટા ભાગે રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે. બરાબર. એટલે ખાસ 2 વખત લખી નાખજો અને કરી નાખજો. આના પછીની આપણે થર્ડ સિન્થેસિસ જોઈએ. આના પછીની થર્ડ સિન્થેસિસ ડોબનર અને મિલન સંશ્લેષણ. મિલર. બરાબર. ડોબનર મિલર સંશ્લેષણ એટલે 3 સિન્થેસિસ તમને જે છે એ સંશ્લેષણનું નામ જે છે એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી રિએક્શનનું નામ પડ્યું. બરાબર. એટલે તમને નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે કેવું IMP ક્વેશ્ચન છે. બરાબર. તો આ ડોબનર મિલર સંશ્લેષણ આપણે જોઈએ તો એની અંદર સેમ તમારે NH2 માંથી રિએક્શન કરવાની, રિએક્શન જે છે એનિલિનમાંથી કરવાની છે. એટલે NH2 જેનું નામ થશે એનિલિન, એનિલિનની રિએક્શન જે છે તમારે પેરાઆલ્ડિહાઇડ એટલે કે CH ડબલ બોન્ડ CH અને એ બંને સાથે જે છે અહીંયા CH3
અને એક જગ્યાએ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ હોય તો એનું નામ થાય પેરાલ્ડીહાઇડ. ફરી વખત સ્ટાર્ટિંગ મટીરિયલ જોઈ લો. એનિલિન, જે તમને ખ્યાલ છે બેન્ઝીન સાથે NH2 જોડાયેલો હોય તો એને એનિલિન કહેવાય. અને એની રિએક્શન પેરાલ્ડીહાઇડ સાથે કરતા, બરાબર, પેરાલ્ડીહાઇડ સાથે જ્યારે તમે રિએક્શન H2SO4 ની હાજરીમાં કરશો, H2SO4 ની હાજરીમાં રિએક્શન કરતા તમને નિપજ મળશે. અહીંયા બેન્ઝીન રિંગ, એની સાથે NH, CH, અહીંયાથી CH, CH2, CHO, બરાબર. આ ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. ડબલ બોન્ડ બ્રેક થશે, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયાનો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને નિપજ તરીકે તમને જે મળશે એ CH, CH2 અને એની સાથે COH, અને આની સાથે ઓલરેડી CH3 તો જોડાયેલું છે. આવી નિપજ તમને મળશે. હવે જે તમને નિપજ મળી એનું ફરી વખત તમે આગળ ગરમ કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ H2O એટલે કે પાણીનું અણુ રિમૂવ થશે. ક્યાંથી રિમૂવ થશે એ તમને હવે કહું તો કે અહીંયાથી ઓક્સિજન, અહીંયા રહેલો હાઇડ્રોજન, એ બંને કેવા થઈ જશે, ત્યાંથી રિમૂવ થઈ જશે. આ CH2 પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે એટલે H2O પાણીનું અણુ રિમૂવ થશે અને નિપજ તમને જે મળશે એ બેન્ઝીન રિંગ, NH, CH, એની સાથે CH3, અહીંયા પાછો CH અને આલ્ડીહાઇડમાંથી જે છે તમને આવી નિપજ મળશે. બરાબર. જેની અંદર ક્વિનોલિન બનવા માટે ઓનલી ફોર એક CH3 ફંક્શનલ ગ્રુપ વધારાનું છે. હવે તમે એને જ્યારે સ્કીપ બેઝની હાજરીમાં રિએક્શન કરશો, સ્કીપ બેઝ એટલે કોણ તો કે ફર્સ્ટ એનિલિનિક આલ્ડીહાઇડ, કોઈ પણ બેઝિક આલ્ડીહાઇડ તમે લઈ લો તો એ સ્કીપ બેઝ કહેવાય. કેવો તો કે સ્કીપ બેઝ. સ્કીફ રિએજન્ટ આપણે જે કહીએ છીએ એવો જ સ્કીફ બેઝ, અને એ જે છે તમે કોનો યુઝ કરી શકો, ત્યાં એનિલિનિક આલ્ડીહાઇડનો યુઝ કરી શકો. એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે તમને નિપજ મળશે ક્વિનોલિન. બરાબર. રિએક્શન કેમ જોઈએ આપણે, ડોબનર મિલન સંશ્લેષણ આવી રીતે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું, એ રિએક્શન કરી અને નિપજ તરીકે તમને ક્વિનોલિન મળ્યું. ફરી વખત જોઈ લો ડોબનર મિલર સંશ્લેષણ તો કે એનિલિન અને પેરાલ્ડીહાઇડની રિએક્શન H2SO4 ની હાજરીમાં કરશો તમે એટલે નિપજ તરીકે તમને મધ્યવર્તી સંયોજન બનશે. જેમાં શું થશે તો કે પેરાલ્ડીહાઇડમાં રહેલો CH ડબલ બોન્ડ CH છે, ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી થશે, એક હાઇડ્રોજન આ કાર્બન પાસે શિફ્ટ થઈ જશે, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, બંને એકબીજા સાથે આવી રીતે જોડાઈ જશે અને એ જે તમને નિપજ મળશે એને તમે ગરમ કરશો એટલે H2O પાણીનો અણુ રિમૂવ થશે. ક્યાંથી તો કે આલ્ડીહાઇડનો ઓક્સિજન, CH2માં રહેલો હાઇડ્રોજન અને બેન્ઝીન રિંગ ઉપર રહેલો હાઇડ્રોજન, H2O પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને જે સંયોજન મળશે એની અંદર ઓનલી ફોર એક CH3 ગ્રુપ વધારાનું છે, જેની તમે સ્કીપ બેઝ સાથે એનિલિનિક આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે નિપજ તરીકે તમને ક્વિનોલિન મળશે. બરાબર. આ વાત થઈ આપણે ક્વિનોલિનની સિન્થેસિસની. તો આ ત્રણ સંશ્લેષણ જે છે બહુ IMP સંશ્લેષણ છે. એ તમે ખાસ તમે એવું લાગે તો 2, 4, 5 વખત ભલે ક્વેશ્ચન લખવો પડે, 5 વખત ક્વેશ્ચન લખી નાખજો, પરંતુ આ સિન્થેસિસ એક્ઝામમાં હશે ને હશે એટલે ખાસ કરી લેજો. બરાબર. કઈ તો કે ફ્રીડલેન્ડર સંશ્લેષણ, સ્કૂપ સંશ્લેષણ, ડોબનર મિલર સંશ્લેષણ, ત્રણેય સંશ્લેષણ જે છે એ 5 વખત લખી અને કમ્પ્લીટ ક્વેશ્ચન કરી લેજો. ફરી એક વખત જોઈ લો ડોબનર મિલર સંશ્લેષણ. 1 મિનિટનો ટાઈમ આપું છું જોવા માટે. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો ડોબનર મિલર સંશ્લેષણનું. હવે આપણે જોઈએ આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ.
ઓકે, હવે આપણે જોઈએ આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ. એની પણ તમારે 3 સિન્થેસિસ જે છે એ તમારે કરવાની છે. તો આઇસોક્વિનોલિનના સિન્થેસિસની અંદર પણ આપણે એની 3 સિન્થેસિસ જોઈએ, જેની અંદર મેં તમને કીધું કે બેન્ઝિલિડીન ઇથાઇલ એમાઇનમાંથી સંશ્લેષણ. તો આપણે ફર્સ્ટ રિએક્શન જોઈએ, બેન્ઝિલિડીન ઇથાઇલ એમાઇન. તો તમને પેલું સ્ટાર્ટિંગ મટીરિયલ પણ સમજાવી દઈશ કે સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એનું નામકરણ કઈ રીતે થયું એ પણ કહી દઈશ સાથે, બરાબર. તો એનું ફર્સ્ટ સિન્થેસિસ બેન્ઝાલિડીન ઇથાઇલ એમાઇન. તો આપણે ફર્સ્ટ બેન્ઝાલિડીન ઇથાઇલ એમાઇનનું બંધારણ જોઈએ. તો આ બેન્ઝીન છે, એની સાથે CH ડબલ બોન્ડ N બોન્ડ CH2 બોન્ડ CH3. આ જે છે એનું નામ થશે બેન્ઝાલિડીન. નામ સમજાવું હમણાં તમને. બેન્ઝાલિડીન ઇથાઇલ એમાઇન. હવે ફર્સ્ટ આપણે ઇથાઇલ એમાઇન સમજીએ. તો એમાઇન એટલે કે NH2, બરાબર. આ NH2 નાઇટ્રોજન જે છે એના 2 હાઇડ્રોજન રિમૂવ થાય, એની જગ્યાએ ઇથાઇલ આવે એટલે કે CH2CH3 એટલે કે ઇથાઇલ એમાઇન થઈ ગયું. અને એનો બીજો હાઇડ્રોજન રિમૂવ થાય અને ત્યાં બેન્ઝાલિડીન એટલે કે બેન્ઝાલિડીન એટલે શું થશે તો કે બેન્ઝીન ઉપર CH3 માંથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ડબલ બોન્ડ દ્વારા નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. ફરી વખત સમજાવી દઉં કે NH2 એટલે કે એમાઇન પ્રાઇમરી એમાઇન થશે, એની સાથે ઇથાઇલ એટલે કે CH2CH3 નાઇટ્રોજન સાથે CH2CH3 જોડાય તો ઇથાઇલ એમાઇન થશે. ઇથાઇલ એમાઇન સાથે જ્યારે નાઇટ્રોજનના 2 હાઇડ્રોજન હશે, 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, એની સાથે બેન્ઝિલિડીન એટલે કે બેન્ઝીન ઉપર CH3 ગ્રુપ જે છે બેન્ઝિલિડીન જોડાય એટલે તમને બેન્ઝિલિડીન ઇથાઇલ એમાઇન જે છે તમને મળશે. ફરી વખત તમે એને ગરમ કરશો, ગરમ કરવાથી 2H2 રિમૂવ થઈ જશે, 2H2 રિમૂવ થઈ જશે અને તમને નિપજ મળશે. એ આવી કંઈક નિપજ તમને મળશે. આ બેન્ઝીન અને આઇસોક્વિનોલિન નિપજ તરીકે તમને મળશે. જોઈ લો કેમ અહીંયા નાઇટ્રોજન, તો કે જુઓ તમે અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર ઓલરેડી નાઇટ્રોજન તમને દેખાય છે એટલે નિપજ તરીકે તમને આઇસોક્વિનોલિન નિપજ મળશે. આઇસોક્વિનોલિન નિપજ મળશે. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. એના પછીના ક્વેશ્ચનની અંદર સિન્નામાલ્ડીહાઇડ અને ઓક્ઝાઇમને તમે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે બેકમાન પુનઃરચના, બેકમાન રીએરેન્જમેન્ટ, આના પછીની રિએક્શનની વાત કરું છું. તો આ તમે જોઈ લીધી બેન્ઝિલિડીન ઇથાઇલ એમાઇનમાંથી આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ. એના પછીની આપણે નેક્સ્ટ જોઈએ તો સિન્નામાલ્ડીહાઇડ અને ઓક્ઝાઇમ જે છે એ બંનેની રિએક્શન તમે બેકમેન પુનઃરચના, બેકમાન પુનઃ રીએરેન્જમેન્ટ જે છે એ તમે કરશો એટલે આઇસોક્વિનોલિન નિપજ તરીકે તમને મળશે. જોઈએ આપણે તો આ બેન્ઝીન, એની રિએક્શન CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ નાઇટ્રોજન એની સાથે OH એટલે એનું નામ થશે સિન્નામાલ્ડીહાઇડ અથવા સિન્નેમાલ્ડીહાઇડ. એનો ઓક્ઝાઇમ, એની રિએક્શન તમે બેકમાન પુનઃરચના, બેકમાન પુનઃરચના કરશો એટલે તમને નિપજ જે છે એ બેન્ઝીન એની સાથે CH ડબલ બોન્ડ CH બોન્ડ સિંગલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ CH OH. હવે તમને કહું, તમે બેકમાન પુનઃરચના કરી એટલે નાઇટ્રોજનની અને કાર્બનની પોઝિશન ચેન્જ થઈ ગઈ. જોઈ શકો છો કે નાઇટ્રોજન અહીંયા હતો તો એ આ સ્થાન ઉપર આવી ગયો અને CH જે છે નાઇટ્રોજનના સ્થાને આવી ગયું. અને એ જે તમને નિપજ મળે એની તમે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે રિએક્શન કરશો એટલે પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને આઇસોક્વિનોલિન મળશે. અથવા તો તમે CH બધે ન લખો અને અહીંયાથી OH અહીંયાથી H રિમૂવ કરી દો તો તમે ડાયરેક્ટ જે છે અહીંયા CH છે પણ બરાબર, એ કંઈ ન લખો તો ચાલે. અહીંયા નાઇટ્રોજન
આવી રીતે આઇસોક્વિનોલિન નિપજ તરીકે તમને મળશે, આઇસોક્વિનોલિન. ઓકે, એના પછીનો આપણે એના પછીની સિન્થેસિસ જોઈએ. પિક્ટેટ સંશ્લેષણ, નામ લખો, પિક્ટેટ સંશ્લેષણ. એ સંશ્લેષણની આપણે જે છે એ બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. પહેલાં આપણે નામ જોઈ લઈએ, સ્ટ્રક્ચર જોઈ લઈએ. CH2 NH CO અને R, અને આની સાથે OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું હોય તો એનું નામ થશે બીટા હાઇડ્રોક્સી. મે બી તમને લોકો જોઈ શકો છો, બરાબર. બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. નામ સમજાવી દઉં ફર્સ્ટ ઓફ ઓલ, પછી તમને આગળ સિન્થેસિસ સમજાવું. તો આ જે છે એની અંદર તમે NHCOR એટલે આપણે એમાઇડ જે છે NHCOCH3 એટલે એમાઇડ ફંક્શનલ ગ્રુપ કહેતા હોઈએ. તમને અહીંયા બતાવી દઉં સાઈડમાં કે આપણે NHCOCH3 અને આપણે એમાઇડ ગ્રુપ કહેતા હોઈએ, બરાબર. તો આ જે છે ઇથાઇલ એમાઇડ, એની અંદર આ એમાઇડ ફંક્શનલ ગ્રુપ થશે. આ જે છે એ ઇથાઇલ થશે, એટલે આ CH3 ઇથાઇલ એમાઇડ આખું થઈ ગયું ઇથાઇલ એમાઇડ. એના બીટા સ્થાન ઉપર હાઇડ્રોક્સી અને બીટા સ્થાન ઉપર ફિનાઇલ, એટલે કે ઇથાઇલ એમાઇન જે છે એમાઇડ, બરાબર. ઇથાઇલ એમાઇડ CONH2 એમાઇડ આવશે. ઇથાઇલ એમાઇડ જે છે એના તમારે બીટા સ્થાન ઉપર OH ગ્રુપ અને બીટા સ્થાન ઉપર ફિનાઇલ, એટલે બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. એ સંયોજન તમને જે છે એ ચલ રૂપકતામાં હશે, કીટોઇનોલ ચલ રૂપકતા. તો કીટોઇનોલ ચલ રૂપકતાના લીધે એનું તમારે જોવાનું છે ઇનોલ ફોર્મ. CHOH CH2 NH COH અને R. આ જે છે એ શું થયું, એનું ઇનોલ ફોર્મ થયું. એની રિએક્શન સેમ તમે ઉપર જોઈ હતી P2O5 સાથે. P2O5 સાથે રિએક્શન કરશો, H2O રિમૂવ થશે, અહીંયાથી OH અહીંયાથી H, અને એ જે છે એની સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે તમને મળશે આઇસોક્વિનોલિન, જેનું હું તમને બંધારણ બતાવું. આ થશે આઇસોક્વિનોલિન. બરાબર. તો આ સિન્થેસિસ આપણે પિક્ટેટ સંશ્લેષણ જોયું. હવે આની પહેલાં આપણે જે જોઈ હતી એ સંશ્લેષણ તમારે આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ આપણે જોયું, એના પહેલાં ક્વિનોલિનનું સંશ્લેષણ જોયું. તો ફરી વખત તમને 2 મિનિટનો ટાઈમ આપું છું કે જોઈ લો. આની અંદર કંઈ ન સમજાય એવું હોય તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો, કેમ કે બંને ક્વેશ્ચન બહુ IMP ક્વેશ્ચન છે, બરાબર. બંને ક્વેશ્ચન જે છે કેવા છે, IMP ક્વેશ્ચન છે અને વારંવાર એક્ઝામની અંદર રિપીટ થતા હોય એવા ક્વેશ્ચન છે. ખાસ બંનેની સિન્થેસિસ મોસ્ટ IMP એમ કહું તો બી ચાલે, બરાબર. મેઇન તમારા યુનિટનો પાર્ટ છે એવું કહું તો બી એમાં કંઈ ખોટું પડે નહીં. તો ફરી વખત એક વખત પિક્ટેટ સંશ્લેષણ તમને સમજાવી દઉં શોર્ટમાં કે બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. એમાઇડ એટલે કે NHCOCH3, એની જગ્યાએ CH3ની જગ્યાએ આપણે આલ્કાઇલ ગ્રુપ લઈ લીધું એટલે NHCOR એટલે એમાઇડ થશે. એની સાથે જોડાયેલું CH2 એટલે કે CH2CH3 હોય એટલે આપણે એને ઇથાઇલ કહીએ, પરંતુ CH3ના 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને એ જે છે એ આલ્ફા સ્થાન, આ નાઇટ્રોજન એમાઇડ ફંક્શનલ ગ્રુપનું આલ્ફા સ્થાન અને આ બીટા સ્થાન, એટલે આ બીટા સ્થાન ઉપર એક OH ફંક્શનલ ગ્રુપ છે અને બીટા સ્થાન ઉપર બીજું ફિનાઇલ રિંગ છે, એટલે એનું આ નામ થશે બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ.
બરાબર. આ નામ થશે બીટા હાઇડ્રોક્સી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. એ જે છે કીટો ઇનોલ ચલ રૂપકતા દર્શાવે છે. એટલે આ જે છે એનું કીટોન ફોર્મ થયું, પરંતુ આ કીટોન ફોર્મ જે છે C ડબલ બોન્ડ O હોય, C ડબલ બોન્ડ O હોય, એનો એક બોન્ડ બ્રેક થઈ જાય અને અહીંયા OH આવી જાય તો એનું ઇનોલ ફોર્મ થાય. એટલે કીટો ઇનોલ ચલ રૂપકતા આપણે એને કહીએ છીએ. અને આ કીટો ઇનોલ ચલ રૂપકતા જે છે આ એનો ઇનોલ ફોર્મ છે, આ એનું કીટોન ફોર્મ છે, જેની રિએક્શન તમે P2O5 સાથે કરશો એટલે પાણીનો એક અણુ રિમૂવ થશે. પાણીનો એક અણુ ક્યાંથી? તો કે અહીંયાથી OH અને અહીંયાથી H. આ H અને OH આખું પાણીનો અણુ રિમૂવ થશે. અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની પણ એક વેલેન્સી ખાલી થશે. એટલે P2O5 ની હાજરીમાં પાણીનો અણુ રિમૂવ થશે અને તમને નિપજ તરીકે આઇસોક્વિનોલિન સંયોજન મળશે. તો આપણે લાસ્ટ સિન્થેસિસ એના પહેલાં ફરી એક વખત જોઈ લો. અડધી મિનિટનો તમને ટાઈમ આપું છું કે રિએક્શન ફરી એક વખત તમારા માઇન્ડમાં એનો કોન્સેપ્ટ ક્લિયર રાખજો. કીટો ઇનોલ જલ રૂપકતા કોને કહેવાય એ ખાસ યાદ રાખજો, અને એના ઉપરથી કઈ રીતે આઇસોક્વિનોલિન બને છે અને આ કમ્પાઉન્ડનું નામ કઈ રીતે પડ્યું એ તમારે ખાસ યાદ રાખજો. બરાબર. એના પછી પહેલાંની જે આપણે સિન્થેસિસ જોઈ એ બેન્ઝાલિડિન ઇથાઇલ એમાઇડ, એમાંથી સિન્થેસિસ જોઈ. અને આ જે છે સિન્નેમાલ્ડીહાઇડનો ઓક્ઝાઇમ જે છે એમાં પરથી પણ આપણે સિન્થેસિસ જોઈ. તો 3 સિન્થેસિસ એક વખત જોઈ લ્યો. બરાબર. તો આ 3 સિન્થેસિસ આપણે એટલે આ ક્વેશ્ચન ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનનો ક્વેશ્ચન જે છે એનું સંશ્લેષણ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આખું યુનિટ જે છે એનું આખા યુનિટનું રિવિઝન કરી અને આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.